આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ધરતી પર સિમેન્ટના જંગલો નહોતા પણ લીલાછમ વનો અને નિર્મળ નદીઓ વહેતી હતી, પવિત્ર સરસ્વતી નદીના તટ પર ધરમપુર નામનું એક નાનકડું ગામડું વસેલું હતું. ગામમાં લોકો સાદું જીવન જીવતા, પણ ત્યાં સામાજિક ભેદભાવ ઊંડા હતા. એક બાજુ સોના જેવી સમૃદ્ધિ, બીજી બાજુ ગરીબીનો અંધકાર. આ જ ગામના છેવાલે એક ઝૂંપડીમાં રહેતો હતો રત્ના. ફાટેલા વસ્ત્રો, ઉઘાડા પગ, પણ આંખોમાં અજાણી શાંતિ. રત્ના ગામના જમીનદાર ભાનુપ્રતાપને ઘરે હળી તરીકે કામ કરતો હતો. વર્ષોથી પરસેવો પાડ્યો, પણ બદલામાં મળ્યું માત્ર 2 ટંકનું સૂકું બટકું અને અપમાન. પણ રત્નાનું સાચું પરિવાર ભાનુપ્રતાપની ભેંસો હતી. તે દરેકને નામથી બોલાવતો, માથા પર હાથ ફેરવતો. ખમ્મા બાપ, આજે લીલું ઘાસ ચરવા જઈશું. હવેલીના ઝરૂખે બેઠેલો ભાનુપ્રતાપ અહંકારથી ભરેલો. અલ્યા રત્ના, મોડો કેમ આવ્યો? જો એક પણ ભેંસ ઓછી આવી તો તારા પગ ભાંગી નાખીશ. એ માથું ઝુકાવ્યું, પણ તેના દિલમાં એક અજીબ ફડકો હતો. આકાશ તરફ જોયું. કાળા ડિબાંગ વાદળો નીચે ઉતરી રહ્યા હતા. કુદરત કંઈક સંકેત આપી રહી હતી. અને અચાનક વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ શરૂ થયો. એવો વરસાદ જાણે પ્રલય આવી ગયો હોય. હજારો વર્ષોથી શાંત વહેતી સરસ્વતી નદી આજે જાણે પાતાળ ચીરીને બહાર આવી હોય તેમ ઉછળવા લાગી. આકાશમાં વાદળોનો ગડગડાટ એવો હતો કે જાણે દેવોના નગારા વાગી રહ્યા હોય. વરસાદ હવે માત્ર ટીપા ન હોતા, તે તો રત્નાના શરીર પર પથ્થરની જેમ વાગી રહ્યા હતા. રત્ના પોતાની લાકડી હવામાં ફેરવીને 100 ભેંસોને એકઠી કરવા મથતો હતો. તે જોરથી બૂમ પાડતો, "એ હાલો બાપ, ઘેર હાલો, માડી વીજળીયું વરસે છે, જલ્દી ડગલા માંડો." પણ રત્નાનો અવાજ કુદરતના એ પ્રલયમાં દબાઈ રહ્યો હતો. અચાનક નદીનો એક કાંઠો જોરદાર અવાજ સાથે બેસી ગયો. પાણીનું પૂર સીધું મેદાનમાં ઘૂસી આવ્યું અને જોતતા જોતતામાં આખી જમીન ચીકણા કાદવ અને દલદલમાં ફેરવાઈ ગઈ. રત્નાની સૌથી પ્રિય ભેંસ કાળી તેનો પગ લપસ્યો. એક જોરદાર ડણક સાથે કાળી કાદવમાં ઊંડી ઉતરી ગઈ. રત્નાએ પાછળ વળીને જોયું તો તેના કાળજાના કટકા થઈ ગયા. કાળી જેટલી મહેનત બહાર નીકળવા કરતી એટલી જ તે ઊંડી ધસતી જતી હતી. કાદવ હવે તેના પેટ સુધી પહોંચી ગયો હતો. રત્ના બધું ભૂલીને કાદવમાં કૂદી પડ્યો. "ના, મારે કાળી, તને કાંઈ નહીં થવા દઉં." તેણે કાળીના શિંગડા પકડીને આખી તાકાત લગાવી, પણ કાદવ જાણે કોઈ જીવતો રાક્ષસ હોય તેમ કાળીને ગળી રહ્યો હતો. રત્નાના નખ જમીન ખોદતા ખોદતા ઉખડી ગયા. હાથમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી અને કાદવ સાથે ભળી ગઈ. તેણે આકાશ તરફ જોઈ ચીસ પાડી, "હે મા મોમાઈ, હે મા દશામાં, ગરીબના આંસુ જો જોવાય નહીં તો આજે આ અબોલ જીવને બચાવી લેજો મા. જો આજે મારી કાળી બચી જાય તો હું દર વર્ષે તમારો ભંડારો કરીશ અને આ રત્ના આખી જિંદગી તમારો ગુલામ બનીને રહેશે." રત્નાની એ આખરી પોક બ્રહ્માંડ ચીરીને માતાજીના ધામ સુધી પહોંચી. બરાબર એ જ ક્ષણે વાદળોમાંથી એક દિવ્ય સોનેરી વીજળી સીધી કાળીની પાસે આવીને જમીનમાં ધરબાઈ ગઈ. રત્નાને એક ક્ષણ માટે લાગ્યું કે જાણે 2 દિવ્ય નારી શક્તિઓ તેની પડખે ઊભી છે. અચાનક કાદવ પથ્થર જેવો કઠણ થવા લાગ્યો અને પાણીનો પ્રવાહ જે કાળીને ડૂબાડવા માંગતો હતો તે રસ્તો બદલીને બીજી તરફ વળી ગયો. રત્નાએ છેલ્લી વાર જય મા મોમાઈ કહી ઝટકો માર્યો અને કાળી કાદવના જડબામાંથી મુક્ત થઈ બહાર આવી ગઈ. રત્ના જમીન પર પડી ગયો. તેની આંખોમાં હર્ષના આંસુ હતા. પણ તોફાન હજુ શાંત નહોતું થયું. રાતના અંધકારમાં રત્ના લોહી અને કાદવથી લથપથ હાલતમાં ભેંસો લઈને હવેલીએ પહોંચ્યો. પણ ત્યાં દયાને બદલે દાનવ જેવો ભાનુપ્રતાપ ઊભો હતો. તેણે ગણતરી કરી, 1 ભેંસ ઓછી હતી. ભાનુપ્રતાપે લાલ આંખે રત્નાની છાતી પર લાત મારી, "હરામખોર, તે મારી કિંમતી ભેંસ ખોઈ નાખી. તારો જીવ લઈ લઈશ તોય એની કિંમત વસૂલ નહીં થાય." રત્નાએ હાથ જોડ્યા, "બાપુ, કાળી બચી ગઈ છે. એ પાછળ આવે છે. માએ ચમત્કાર કર્યો છે." ભાનુપ્રતાપ અટ્ટહાસ્ય કરી બોલ્યો, "ચમત્કાર? તારા જેવા ભિખારી માટે ભગવાન નવરા નથી. ચાલ, મારી તલવાર લાવ. આજે તારો હિસાબ પતી જશે." તેણે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, પણ જેવી તલવાર રત્ના પર ઉગામી એવી જ આકાશમાંથી એક ભયાનક વીજળી હવેલીના મુખ્ય થાંભલા પર પડી. આખું આકાશ લાલચોળ થઈ ગયું અને ભાનુપ્રતાપના હાથમાંથી તલવાર છૂટી ગઈ. તેના ચહેરા પર પહેલીવાર મોતનો ભય દેખાયો.
વીજળીના એ કડાકાએ આખી હવેલીને ધ્રુજાવી દીધી હતી. ભાનુપ્રતાપના હાથમાંથી તલવાર છૂટીને જમીન પર પડી ગઈ હતી. તેના હાથ ધ્રુજતા હતા, પણ તેનો અહંકાર હજુ મર્યો નહોતો. તે જોરથી બોલ્યો, "આ તો માત્ર કુદરતનો પ્રકોપ છે રત્ના. તારા જેવા ભિખારી માટે કોઈ દેવી દેવતા નથી આવતા. મારી ભેંસ ગઈ એટલે ગઈ. હવે તારી જિંદગી મારા નામે છે." રત્ના હવે ડરતો નહોતો. તેની આંખોમાં માં મોમાઈ અને દશામાનો સાક્ષાત્કાર હતો. તેણે શાંતિથી કહ્યું, "બાપુ, આ તલવાર નહીં, આ તમારું અભિમાન નીચે પડ્યું છે. મેં માની બાધા રાખી છે કે જો મારી કાળી બચી જાય તો હું આખી જિંદગી તેમની સેવા કરીશ. હવે હું તમારો ગુલામ નથી, હું મારી માનો ગુલામ છું." આ સાંભળી ભાનુપ્રતાપ વધુ ઉશ્કેરાયો. તેણે તેના સિપાહીઓને આદેશ આપ્યો, "આને પકડો અને આની પત્નીને પણ હવેલીના અંધાર કોટડીમાં નાખી દો. આને ખબર પડવી જોઈએ કે જમીનદારનો કાયદો શું હોય છે." સિપાહીઓ રત્ના તરફ ધસ્યા, પણ જેવા તેઓ તેની નજીક પહોંચ્યા ત્યાં જ આખા ગામમાં એક ભયાનક ગર્જના સંભળાઈ. એ ગર્જના કોઈ સિંહની હતી કે કોઈ દિવ્ય શક્તિની, એ કોઈ સમજી શક્યું નહીં. સિપાહીઓ થંભી ગયા. રત્ના તેની પત્ની લાડુનો હાથ પકડીને હવેલીની બહાર નીકળવા લાગ્યો. ભાનુપ્રતાપ બૂમો પાડતો રહ્યો, પણ કોઈની હિંમત રત્નાને રોકવાની ન થઈ. રત્ના સીધો ગામના એ જૂના મંદિરે પહોંચ્યો, જ્યાં મા મોમાઈ અને દશામાં બિરાજમાન હતા. વરસાદ હવે બંધ થઈ ગયો હતો અને આકાશમાં ચાંદની ખીલી હતી. રત્નાએ માના ચરણોમાં માથું મૂક્યું અને બોલ્યો, "મા, તમે મારો જીવ બચાવ્યો, મારી કાળીને બચાવી. હવે આ સંસાર સાથે મારે કોઈ લેવા દેવા નથી. હું આજથી આ મંદિરનો ચોકીદાર અને તમારો દાસ છું." રત્ના અને તેની પત્નીએ તે રાત્રે મંદિરના ઓટલે જ મુકામ કર્યો. પણ હજુ સૌથી મોટી કસોટી બાકી હતી. બીજી તરફ હવેલીમાં ભાનુપ્રતાપ મોડી રાત્રે સૂતો હતો ત્યારે તેને સપનામાં બે તેજસ્વી નારી શક્તિઓ દેખાઈ. એકના હાથમાં ત્રિશૂળ હતું અને બીજીના હાથમાં મંગળકારી 10 આંગળીઓના આશીર્વાદ હતા. તેમણે કહ્યું, "ભાનુપ્રતાપ, તે મારા ભક્તનું અપમાન કર્યું છે. કાલનો સૂરજ તારા વિનાશનો સાક્ષી બનશે." ભાનુપ્રતાપ પરસેવે રેબઝેબ થઈને જાગી ગયો. સવાર પડી અને આખા ગામમાં એક સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. રત્ના જે કાળી ભેંસને કાદવમાં છોડીને આવ્યો હતો તે ભેંસ પોતાની મેળે મંદિરના દ્વારે આવીને ઊભી હતી અને તેના ગળામાં ફૂલોની માળા હતી. ગામના લોકો અચંબિત હતા. શું આ ખરેખર માનો ચમત્કાર હતો? ભાગ 4નો સસ્પેન્સ અંતિમ ભાગ માટે. શું ભાનુપ્રતાપ માની માફી માંગશે? રત્નાની ભક્તિ તેને કઈ ઊંચાઈ પર લઈ જશે? અને અંતે જ્યારે માતાજી પોતે પ્રગટ થશે ત્યારે ગામનું ભાગ્ય કેવી રીતે બદલાશે?